અમદાવાદ એસઓજીએ ચરસના જથ્થા પકડવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી ખુલી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ચેકિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે અજય બધેલ નામનો શખ્સ ડ્રગ્સ લઈને વેચાણ માટે નીકળ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી। આ દરમિયાન અજય મળી આવતા તેના કબજામાંથી 1.872 કિલો ચરસના 5 પાર્સલ મળી આવ્યા હતા। પોલીસે અજયની ધરપકડ કરી તપાસ હાથ ધરતા શૈલેષ નામના શખ્સનું નામ સામે આવ્યું। શૈલેષ પોલીસ કોન્સ્ટેબલમાં હોવાનું અને ટ્રાફિક વિભાગમાં 2 દિવસથી ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું। પોલીસ કોન્સ્ટેબલના સંબંધી આરોપી અજયની બાજુમાં રહેતા હોવાથી બંને એકબીજાને ઓળખતા હતા। આરોપી અજય બઘેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ તો કોન્સ્ટેબલ શૈલેષ પોલીસ સમક્ષ આ ચરસનો જથ્થો ન આપ્યાનું રટણ કરી રહ્યો છે। એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેબી દેસાવને બાતમી રાહે હકીકત મળેલી કે અજય મહેશભાઈ બધેલ જે ડ્રગ લઈને વેચાણ અર્થે નીકળનાર છે એવી ચોક્કસ બાતમી મળતા પંચો સાથે પોલીસે રેડ કરતા અલગ અલગ 5 પાર્સલો મળી આવેલા, જેનો જથ્થો નું વજન કરતા કુલ 1872 ગ્રામ જેટલું વજન હતું। મોબાઈલ સહિત એની કુલ કિંમત 4,73,330 નો મુદ્દામાલ કબજે કરેલો। સ્થળ પર એફએસએલ ચકાસણી કરાવેલી, તેમાં પ્રાથમિક અહેવાલમાં ચરસ હોવાનું જણાયેલું। આ તપાસમાં પ્રથમ અજયની ધરપકડ કરેલી, ત્યારબાદ આરોપીએ શૈલેષ નામનું ટૂંકું નામ જણાવેલું। તપાસ દરમિયાન શૈલેષની તપાસ કરતા આઈઓ વીએસ જોશીનાઓ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ જે ટ્રાફિકમાં નોકરી કરે છે તેઓની પણ ધરપકડ કરેલી છે।